નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો ગાય માતાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારા ઘર બધી જ સમસ્યા જતી રહેશે, તેમજ ઘરમાં રહેલા દોષો, કુંડળી દોષ તેમજ લગ્ન સંબંધિત કોઈ સમસ્યા હશે તો તે જતી રહેશે। બસ આ એક ઉપાય જરૂર કરજો। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયની પૂજા કરવામાં આવે અને તેની સાથે જોડાયેલા ઉપાય કરી લેવામાં આવે તો જીવનમાં ખુશીઓ આવે છે અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં તેને દરેક ક્ષેત્રમાં સફળતા મળે, પરંતુ ઘણીવાર વ્યક્તિનું નસીબ તેને સાથ આપતું નથી। પણ મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે। હિન્દુ ધર્મમાં ગાયને પૂજનીય ગણવામાં આવે છે। કહેવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। એવામાં જો વ્યક્તિ નિયમિત રૂપથી ગાય સાથે જોડાયેલા ઉપાય અપનાવી લે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આજે અમે કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને દરરોજ કરવાથી તમારા દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે। હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। હિન્દુ ધર્મના અનુસાર જો નિયમિત રૂપથી ગાયની સેવા કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી। સનાતન ધર્મમાં માનવામાં આવ્યું છે કે ગાય સાથે જોડાયેલી દરેક વસ્તુ જેમ કે દૂધ, ગૌમૂત્ર, છાણ વગેરેને પણ ગાય જેટલું જ શુભ ગણવામાં આવે છે। એવામાં જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાય વ્યક્તિ કરી લેશે તો તેના જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, સાથે જ દરેક દુઃખ દૂર થઈ જશે। તો ગાયને આપણે નિયમિત ગોળ અને રોટલી ખવડાવીએ છીએ તો શું લાભ પ્રાપ્ત થાય છે? આપણા શાસ્ત્રોમાં પણ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આપણે સૌ તેને ગાય માતા કહીએ છીએ। આથી તે ગાય માતાની સેવા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે? અને ગાય માતાને આપણે જ્યારે પણ ભોજન બનાવીએ ત્યારે પહેલી રોટલી ગાય માતાના નામની તો જરૂર આપણે બનાવવી જોઈએ। પરંતુ મિત્રો, નિયમિત ગાય માતાને ગોળ અને એક રોટલી ખવડાવવાથી શું લાભ પ્રાપ્ત થાય છે અને વિવિધ ઉપાય પણ આપણે આજે આ વિડીયોમાં જાણવાના છીએ। અને આ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી નહીં આવી શકે, તેમજ ધન આવવાના બધા રસ્તા ખુલી જશે। મિત્રો, ધાર્મિક શાસ્ત્રોમાં ગાય માતાને ભોજન કરાવવાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે એવું જણાવવામાં આવ્યું છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ઘણા પશુ પક્ષીઓને શુભ માનવામાં આવે છે। તેમાં સૌથી મહત્વ વધારે કોઈને આપવામાં આવ્યું હોય તો તે આ ગાય માતા છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે મિત્રો, ગાયનું જે દૂધ છે એ બહુ પવિત્ર માનવામાં આવે છે। ગાય માતાનું દૂધ પીને આપણે સારું સ્વાસ્થ્ય બનાવી શકીએ છીએ, તેમજ ગાયના દૂધથી આપણી બીમારી પણ જતી રહે છે। મિત્રો, ગાયની પૂજા અને સેવા કરવાનું પણ આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે। ગાય માતાની સેવા પૂજા કરવાથી ઘણા બધા લાભ આપણને પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, ગાય માતાના દૂધમાં તો ઘણા બધા પૌષ્ટિક તત્વ છે। એવી માન્યતા છે કે ગાય માતામાં 33 કોટીના દેવી દેવતાઓનો વાસ છે, એટલા માટે પણ ગાય માતા છે પૂજનીય છે તથા સેવા કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો, એનાથી દેવી દેવતા છે એ પ્રસન્ન થાય છે। આપણા શાસ્ત્રોમાં ગાયની સેવા છે એ પૂજાથી જોડાયેલા ઘણા બધા નિયમો જણાવવામાં આવ્યા છે અને એ બધા નિયમો આપણા સમાજમાં પ્રચલિત છે। તેમજ ગાયને ગોળ અને રોટલી ખવડાવવાનું આ એક નિયમ જણાવવામાં આવ્યો છે। મિત્રો, હિન્દુ ધર્મમાં ગાય માતાને બહુ પવિત્ર માનવામાં આવે છે। ગાય માતા છે એ ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય છે અને આટલા માટે જ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક નામ છે એ ગોપાલ ગાયના નામ ઉપરથી રાખેલું છે। જો કોઈ નિસ્વાર્થ ભાવથી ગાય માતાની સેવા કરે તો તેના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, ગાયને નિયમિત જો અલગ અલગ વસ્તુ ખવડાવવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે।
તેમજ આપણા ગ્રહની શાંતિ માટે જીવનમાં દરેક સમસ્યાના સમાધાન માટે આપણે ગાય માતાને નિયમિત રીતે ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ. આનાથી અવશ્ય આપણને લાભ પ્રાપ્ત થાય છે. તેમજ ગ્રહની શાંતિ માટે પણ ગાય માતાની સેવા કરવી જોઈએ. એના માટે પણ ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આપણે ઘણા એવા ઉપાયો કરીએ છીએ પણ આપણને તેનું ફળ નથી મળતું. પણ જો મિત્રો તમે આ ગાય માતાની આ વસ્તુ કરી દેશો તો તમારી બધી જ સમસ્યા જતી રહેશે. એટલે કે ગાય ગ્રહ શાંતિ માટે ગાય માતાની સેવા કરવાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે. જો મિત્રો આપણી કુંડળીમાં સૂર્યદોષ હોય તો નિયમિત રૂપથી ગાય માતાને જ્યારે આપણે રસોઈ બનાવીએ ત્યારે પહેલી રોટલી કાઢીને ગાય માતાના નામ ઉપર રાખવી જોઈએ. તેમાં ગોળ રાખીને ગાય માતાને ખવડાવવી જોઈએ. આમ કરવાથી સૂર્ય સંબંધિત દોષ હોય છે તે દૂર થાય છે. કારણ કે મિત્રો ગાયમાં 9 ગ્રહ છે. મિત્રો ગાય માતાના મસ્તક ઉપર હાથ રાખવાથી પણ ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. તેમાંથી ગાયનું છાણ, ગાયનું દૂધ અને ગૌમૂત્ર છે બહુ પવિત્ર છે. તેમજ આપણે પૂજા સામગ્રીમાં ગાયનું દૂધ, છાણ કે પછી ગૌમૂત્રનો ઉપયોગ છે અવશ્ય કરીએ છીએ. મિત્રો આનું કારણ એ છે કે ગાય માતા છે બહુ પવિત્ર છે અને ગાય માતાની સેવા કરવાથી ઘણા બધા લાભ છે પ્રાપ્ત થાય છે. જો મિત્રો આપણી કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો આપણે ગાયને દરરોજ રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. આ વસ્તુ આપણે કરીએ છીએ તો મંગળ સંબંધિત જો કોઈ દોષ હોય તો તે શાંત થઈ જાય છે. કારણ કે મિત્રો રોટલીમાં ઘઉં છે એની બનાવેલી રોટલી હોય અને ઘઉં છે તે મંગળનું પ્રતીક માનવામાં આવે છે. તેની સાથે જ તે સૂર્યનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે મિત્રો ગોળ છે એ પણ મંગળ, સૂર્ય અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ છે એ બધા જ ગ્રહોને નિયંત્રિત કરી શકે છે એવો ગુણો તે ગોળમાં રહેલો છે. તેમજ તે ઠંડકનો પ્રતીક પણ માનવામાં આવે છે. મિત્રો જ્યારે આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય ત્યારે ગોળનું પાણી કે ગોળ ખાવાથી આપણને ઘણા બધા લાભ છે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ જો મિત્રો આપણી કુંડળીમાં બુધ નબળો હોય અથવા બુધ ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય તે દૂર કરવા માટે, બુધ ગ્રહને શુભ કરવા માટે ગાયને આપણે રોટલી ખવડાવવી જોઈએ. તેની સાથે જ મિત્રો લીલી શાકભાજી અથવા તો પલાળેલા મગ પણ ખવડાવી શકાય છે. મિત્રો આમ કરવાથી બુધ સંબંધિત દોષ છે એ શાંત થઈ જાય છે. ગુરુ ગ્રહ જો મિત્રો તે કમજોર હોય, ગુરુ સંબંધિત જો તે સમસ્યા હોય અથવા તો સૌભાગ્ય પ્રાપ્ત થતું ન હોય તેમ જ જ્ઞાનનો અભાવ હોય ત્યારે મિત્રો ગાય માતાની સેવા છે અવશ્ય કરવી જોઈએ. મિત્રો ગાય માતાને રોટલી, ગોળ અને ચણાની દાળ તેમજ પલાળેલી હોય તો પણ ચાલે અને આખી હોય તો પણ ચાલી શકે છે. મિત્રો ગાય માતા છે એને બહુ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો જો આપણે કુંડળીમાં ચંદ્રમા સંબંધિત કોઈ દોષ હોય અથવા તો ચંદ્ર નબળો હોય અથવા તો મન આપણું અશાંત રહેતું હોય તો ગાય માતાને નિયમિત રીતે આપણે રોટલી ખવડાવવી જોઈએ અને તેની સાથે જ મિત્રો તેને જળદાન પણ કરવું જોઈએ. આથી મિત્રો આવું કરવાથી ચંદ્ર સંબંધિત દોષ છે સમાપ્ત થાય છે. તે મુજબ આપણા જીવનમાં શનિ ગ્રહને લગતી કોઈ સમસ્યા હોય અથવા તો શનિ ગ્રહ સંબંધિત કોઈ પણ કુંડળીમાં દોષ હોય ત્યારે મિત્રો આપણે શનિવારે ઘી વાળી રોટલી અને તેની સાથે ગાય માતાને ગોળ રાખીને ગાય માતાને ખવડાવવી જોઈએ. જો આપણા જીવનમાં રાહુ સંબંધિત કોઈ મુશ્કેલી હોય તો ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો ગાય માતાના ઉપાય વિશે પણ જાણી લઈએ કે ગાય માતાની સેવા કરવાથી આપણે જે પણ બધી સમસ્યા જેમ કે ઘરમાં આર્થિક સમસ્યા છે તેમજ નોકરી ધંધામાં તે પણ મુશ્કેલી છે તો આપણે આ ઉપાય જરૂર કરવા જોઈએ. તો મિત્રો જુઓ, આપણા ઘરમાં આર્થિક સમસ્યા હોય તો તે વસ્તુના ઉપાય માટે ગાય માતાના પગ છે એ સ્પર્શ કરવા જોઈએ અને તેને નમસ્કાર કરવા જોઈએ. અને તેની સાથે જ જો આપણે ગાયને રોટલી આપીએ છીએ તો તે વધારે ઉત્તમ માનવામાં આવે છે. પણ તેના ચરણ સ્પર્શ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો ઘરની બહાર નીકળતી વખતે એટલે કે આપણા કામ ધંધા ઉપર જતી વખતે જો રસ્તામાં આપણી સામે ગાય ઊભી હોય તો તે બહુ શુભ માનવામાં આવે છે. એ બહુ સારો સંકેત આપે છે.
તેમજ મિત્રો વાસ્તુદોષ દૂર કરવા માટે આપણા ઘરના મંદિરમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો આનાથી વાસ્તુદોષ ઘરમાંથી દૂર જતો રહે છે. જો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે અને તેની સાથે જ પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ બની રહે એ માટે આપણે ઘરમાં કે મંદિરમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પાસે ઉભેલા હોય અને તે વાંસળી વગાડતા હોય એવો ફોટો કે તેની મૂર્તિ અવશ્ય રાખવા જોઈએ કે જેથી ઘરમાં એકબીજા સાથે વ્યવહાર સારો બની શકે છે અને આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે બધી જતી રહે છે. મિત્રો મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે મનુષ્યએ દરરોજ સવારે અને ગાય માતાની સેવા કરવી જોઈએ. તેમજ મિત્રો ગાય માતાનું આદર કરવાથી તેમજ ગાયના કોઈ પણ અંગને સ્પર્શ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે. એટલે કે મિત્રો આ બધી જ વસ્તુઓને પછી ગાય માતાને પરમાત્માના સ્વરૂપ માનવામાં આવે છે. ગાય છે એ સાક્ષાત યજ્ઞ સ્વરૂપ માનવામાં આવે છે. જે મનુષ્ય પૂજા પાઠ કરી શકતા નથી અથવા તો કોઈ મંત્ર જપ્ત કરી શકતા નથી તે જો ગાય માતાની સેવા પૂજા કરે અથવા ગાય માતાને દરરોજ ભોજન આપે તો પણ તેની સેવા પૂજા છે ઈશ્વર પ્રત્યે થઈ ગઈ છે. તેમજ મિત્રો ગાય માતાની સેવા કરવાથી બધા જ દેવી દેવતાની સેવા છે એ થઈ ગઈ એવું માનવામાં આવે છે. તેમજ આપણે આપણા ઘરમાં પણ ગાયનો ફોટો રાખીએ છીએ. તેમાં 33 કોટી દેવતાઓનો વાસ રહેલો છે. મિત્રો અત્યારના સમયમાં જોઈએ તો આપણે આપણા ઘર નાના થઈ ગયા છે કે આપણે ઘરે ગાયને રાખી શકતા નથી કારણ કે આપણા ઘરે જગ્યાનો અભાવ હોય છે. પણ જ્યાં ગાયની સેવા થાય છે તો ત્યાં જઈને આપણે ગાય માતાની સેવા કરવી જોઈએ. તેને ફળ તેમજ રોટલી અથવા કોઈ પણ ભોજન તેને આપણે દાનમાં આપી શકીએ છીએ. આમ જોઈએ તો આપણે શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 રત્નો ઉત્પન્ન થયા હતા. એ રત્નોમાંથી એક કાંધેનું ગાય પણ હતી. ત્યારથી જ ગાય માતાનો જન્મ છે એ જે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી સાથે થયો છે. આટલા માટે તેને લક્ષ્મીગીની પણ કહેવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે કાંધેનું ગાય છે તેને દેવી શક્તિ માનવામાં આવે છે અને તેના દર્શન કરવાથી બધા આપણા દુઃખ છે એ દૂર જતા રહે છે અને આ કામ તેનું ગાયનું દૂધ છે એ પણ અમૃત જેવું છે. આથી જ ગાય માતાને પૂજની માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરરોજ સવારે સ્નાન કર્યા બાદ ગાયની પૂજા કરવી જોઈએ. તેનાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. કહેવામાં આવે છે કે ગાયની પૂજા કરનાર વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડશે નહીં. જે લોકો આમ કરે છે માતા લક્ષ્મી તેમનાથી પ્રસન્ન રહે છે અને ખૂબ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સંકટ આવતું નથી. સાથે જ કુંડળીમાં બુધ ગ્રહણ પણ મજબૂત થાય છે. તેમજ મિત્રો કહેવામાં આવે છે કે ગાયની પીઠ પર ઉપસેલા ભાગને પંપાળવાથી વ્યક્તિ રોગોથી બચે છે. તેમજ આ સ્થાન સૂર્યકેતુ નાડી હોય છે જે વ્યક્તિના સ્વાસ્થ્યને મજબૂત કરે છે. તેમજ જો કોઈ જાતકની કુંડળીમાં ગ્રહ નબળા છે અને અશુભ ફળ આપી રહ્યા છે તો એવામાં કાળી ગાયની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે. સાથે જ વ્યક્તિને દુશ્મનો પર જીત મળે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો તેમાં એક ચપટી હળદર ભેળવી દો. આમ કરવાથી તેનો લાભ અનેક ગણો વધી જાય છે. હળદરનો સંબંધ પણ બૃહસ્પતિ ગ્રહ સાથે હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત હળદરને મંગળ ગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી નબળો મંગળ અને નબળો બૃહસ્પતિ મજબૂત થાય છે. ગાયને હળદર ભેળવેલી રોટલી ખવડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો કે તમારી કુંડળીમાં નકારાત્મક ગ્રહોની સ્થિતિનો પ્રભાવ ઓછો થાય તો તેવામાં ગાયને હળદર ભેળવીને રોટલી ખવડાવો. ગાયની રોટલીમાં એક ચપટી હળદર ભેળવીને ખવડાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ગૌ સેવા કરવા અને ગૌદાન કરવાથી મૃત્યુ એટલે યમરાજનો ભય રહે છે. તેમજ જે ઘરમાં ગાયની સેવા કરવામાં આવે છે
તે ઘરમાં પુત્ર પૌત્રોની કમી નથી હોતી, સંતાન સુખ પ્રાપ્ત થાય છે, તમને જ્ઞાન, સંપત્તિ વગેરે અન્ય સુખો મળે છે, તેની સાથે જ તે ઘરની બાધાઓ પણ સમાપ્ત થઈ જાય છે, એ ઘરના બાળકો નીડર હોય છે. તેમજ મિત્રો, જો તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને તે સમયે તમે ગાયના ભાંભરવાનો સાંભળો છો તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ગાયની પૂંછડીથી નજર દોષ પણ દૂર કરી શકાય છે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન કૃષ્ણને પૂતનાએ સ્તનપાન કરાવ્યું હતું ત્યારે નંદ બાબા અને યશોદા મૈયાએ ગાયની પૂંછડી વાળીને તેમની નજર ઉતારી હતી. તેમજ કહેવાય છે કે ગાય જ્યાં પણ શ્વાસ લે છે તે સ્થાનના તમામ પાપ દૂર કરી દે છે. મિત્રો, આ બાબતનો ઉલ્લેખ મહાભારતના અનુશાસન પર્વમાં જોવા મળે છે. તેમજ મિત્રો, માતા ગાયની પીઠ પર એક ઊંચો ખુંદ છે, તે કુંડામાં સૂર્યકેતુ નાડી છે. દરરોજ સવારે ગાયની પીઠ પર પ્રહાર કરવાથી રોગોનો નાશ થાય છે. જે વ્યક્તિ પોતાના તન, મન અને ધનથી ગાયની સેવા કરે છે તે માતા ગાયની પૂંછડી પકડીને માથાથી પાર કરે છે, તે અકાળે મૃત્યુ પામતો નથી અને તેને ગાયના ધામમાં વાસ મળે છે. તેમજ જે વ્યક્તિની ભાગ્ય રેખા સૂતી હોય તેણે પોતાની હથેળીમાં ગોળ રાખીને માતા ગાયની હથેળી પર રાખેલા ગોળને ચાટવાથી વ્યક્તિની નિદ્રાની ભાગ્ય રેખા ખુલી જાય છે. તેમજ માતા ગાય આનંદથી શ્વાસ લે છે અને બહાર કાઢે છે, ત્યાંથી નકારાત્મક ઉર્જા ભાગી જાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે, જે પર્યાવરણને શુદ્ધ કરે છે. જે લોકો ધૈર્યથી ધર્મની સાથે ગાયની પૂજા કરે છે તેમને શત્રુઓના દુષણોથી મુક્તિ મળે છે. તેમજ તંદુરસ્ત માતા ગાયના 2 તોલા ગૌમૂત્રના અર્કનું રોજ સેવન કરવાથી તમામ રોગો મટે છે. ગાય માતા જેને પ્રેમભરી નજરે જુએ છે તેને ગાયના આશીર્વાદ મળે છે. તેમજ જો કોઈ શુભ કાર્ય અટવાયું હોય અથવા પ્રયાસ કરવા છતાં સફળતા ન મળી રહી હોય તો ગાય માતાના કાનમાં સંભળાવો એટલે અટકેલા કામ પૂરા થશે. દરરોજ ગાયને સ્પર્શ કરવો ખૂબ જ ફાયદાકારક છે. શાસ્ત્રો અનુસાર જે ગાયની પૂંછડી જમીનને અડકે છે તેને ગોળ અને રોટલી આપવાથી સંબંધિત વ્યક્તિ પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ગાયની સેવા કરવાથી અને ગાયનું દાન કરવાથી યમનો ભય રહેતો નથી. પદ્મ પુરાણ અને કુર્મ પુરાણ અનુસાર ગાયને ક્યારેય પાર ન કરવી જોઈએ. ગાયના પગની ધૂળ દુર્ભાગ્યનો નાશ કરે છે. ગરુડ પુરાણમાં તેને પાપોનો નાશ કરનાર કહેવામાં આવ્યું છે. તેમજ સ્વાસ્થ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે દરરોજ ગાયના છાણથી બનેલા વાસણને બાળીને તેના પર સવાર સાંજ સ્થાનિક કપૂર, કાચા ચોખા અને ઘી અર્પિત કરવાથી યજ્ઞના સમાન પરિણામો મળે છે. ઘરદોષ દૂર થાય છે અને ઘરના સભ્યોને આરોગ્ય, સુખ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. ઘરમાં પહેલી રોટલી ગાયને ખવડાવવાથી ઘરના લોકો હંમેશા ખુશ રહે છે. તેમજ તેના ધંધામાં પ્રગતિ થાય છે. આથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.